નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો પાટણ શહેરમાં આવેલી જનતા હોસ્પિટલ નજીક કેશવાલ સેન્ટર નામના માર્કેટના ત્રીજા માળે સોલાર પેનલની કામગીરી દરમિયાન કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતાં જ આગ લાગી હતી, જેથી અફરાતફરી મચી હતી. જ્યારે આગની જ્વાળાઓએ બાજુમાં રહેલ સ્ટોરરૂમમાં પડેલ પુઠ્ઠા અને થર્મોકોલ વેસ્ટ કચરામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કાબૂમાં લેવા માટે માર્કેટના ફાયર સેફટી વડે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આગની વિકરાળતા સામે ફાયર સેફટીના સાધનો પણ કામ ન લાગતા આખરે પાટણ પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી અડધો કલાકની મહા મુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો, જેથી માર્કેટના વેપારીઓ સહિતનાઓએ રાહત અનુભવી હતી. આગની ઘટનાની મળતી માહિતી મુજબ પાટણ શહેરની જનતા હોસ્પિટલ સામે આવેલ કેશવાલ સેન્ટરના ત્રીજા માળે લાગેલી સોલાર પેનલની કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. JKS ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, મેસર.